ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સના ફ્યુઝન રેસિપીમાં। આજે આપણે મીઠા શક્કરપારા બનાવીશું। મીઠા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે લોટ બાંધવાની જે ખૂબી હોય છે, જે હું તમને પરફેક્ટ માપ સાથે બતાવીશ કે લોટ કઈ રીતે બાંધવો। મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એકદમ ક્રિસ્પી, ખસ્તા અને સોફ્ટ શક્કરપારા બનાવવા માટે આપણે 2 વાટકી જેટલો મેદો ચાળીને લેવાનો છે। હું તમને જે માપ કહું તે રીતે તમે પણ આ માપ સાથે જ શક્કરપારા બનાવશો તો તમારા શક્કરપારા પણ એકદમ સોફ્ટ, ક્રિસ્પી અને ખસ્તા જ બનશે। હવે એક સોસ પેનમાં આપણે 1 વાટકી જેટલી ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે તેટલું પાણી લેવાનું છે। આપણે ખાંડની ચાસણી નથી બનાવવાની, ખાલી ખાંડ ઓગળે તેટલું જ ગરમ કરવાનું છે। હવે આપણે અડધી વાટકી જેટલું મોયણ માટે તેલ લઈએ છીએ। તમે તેલની જગ્યાએ ઘીનો યુઝ પણ કરી શકો છો। તમે જોઈ શકો છો કે ખાંડ બધી જ સરસ ઓગળી ગઈ છે। હવે આપણે 1 પિંચ જેટલું મીઠું એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું। અને જે ખાંડનું પાણી આપણે બનાવ્યું છે તેમાં અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેલ અને લોટને સરસ મુઠ્ઠી પડતું મોયણ બને તેટલું મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે મુઠ્ઠી પડતું મોયણ થવું જોઈએ। હવે આપણે ખાંડનું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ લોટ બાંધી લઈએ। લોટને થોડો સરસ કઠણ બને તે રીતે જ બાંધવાનો છે। એકદમથી પાણી નથી એડ કરવાનું, થોડું એડ કરતા જઈ અને આ રીતે સરસ મિક્સ કરતા જઈ અને લોટ બાંધવાનો છે। તમે ખાંડની જગ્યાએ ગોળનો યુઝ પણ કરી શકો છો। ગોળનું પાણી એડ કરી અને શક્કરપારા બનાવી શકો છો। તે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ છે। તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો। તમે જોઈ શકો છો કે શક્કરપારા બનાવવા માટેની કણક સરસ બંધાઈ ગઈ છે। હવે આપણે થોડો લોટને કેળવી લઈએ। આ રીતે સરસ કણક બંધાઈ જાય પછી આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ। હવે આપણે કણકને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દીધો છે। આ રીતે ચપ્પુથી આપણે 2 ભાગ પાડી લઈએ। તમે જોઈ શકો છો કે શક્કરપારા બનાવવા માટેની કણક એકદમ પરફેક્ટ જ બંધાણી છે, તો શક્કરપારા પણ એકદમ ક્રિસ્પી અને ખસ્તા જ બનશે। હવે આપણે આ રીતે 4 લુઆ બનાવવાના છે અને આ રીતે ઓરિશિયા ઉપર એક કુંડલાને લઈ લેવાનું છે અને સરસ વેલણની મદદથી આપણે વણી લઈએ રોટલીની ટાઈપ। શક્કરપારા બનાવવા માટેની જે રોટલી આપણે વણીએ છીએ તે થોડી જાડી બનાવવાની છે, જેથી શક્કરપારા એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી બને। વચ્ચે કિનારી જો તૂટે તો તેને હાથની મદદથી આ રીતે આપણે સરસ કરી લેવાની છે અને હળવા હાથે જ આપણે આ રીતે વણવાની છે। પછી આપણે આ રીતે ચારે બાજુ જે કિનારી છે તેને આ રીતે ચપ્પુની મદદથી કટ કરી લઈએ અને સ્ક્વેર પાર્ટમાં બનાવી લઈએ। આ રીતે આપણે ચારે બાજુ કિનારી જે કટ કરી છે તેને રિમૂવ કરી અને સ્ક્વેર પાર્ટને આ રીતે ચપ્પુની મદદથી તમે તમારા મનપસંદ શેપ આપી શકો છો। હવે આપણે આ રીતે તાવીતાના મદદથી એક થાળીમાં લઈ લઈએ અને આ રીતે આપણે 4 સરસ રોટલી વણી લેવાની છે અને તમે જોઈ શકો છો કે તેની થિકનેસ આ રીતે જ રાખવાની છે। આ રીતે આપણે સ્ક્વેરમાં જ બધા શક્કરપારાને બનાવી લઈએ। તમને જો પસંદ હોય તો તમે ત્રિકોણ આકારના પણ શક્કરપારા બનાવી શકો છો। આ રીતે આપણે વણી અને બધા શક્કરપારાને બનાવી લઈએ।
સૌપ્રથમ બધા શક્કરપારા વણાઈ જાય પછી આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો કે તેલ સરસ ગરમ થઈ ગયું છે. એક ટુકડો એડ કરી અને આપણે ચેક કરી લઈએ. તેલમાં એક ટુકડો નાખવાથી તે તરત જ ઉપર આવી જાય છે, મીન્સ સમજવાનું કે તેલ આવી ગયું છે. હવે આપણે આ રીતે ઝારાની મદદથી તેલમાં શક્કરપારાને થોડી થોડી ક્વોન્ટિટીમાં એડ કરતા જઈએ અને સરસ તળી લઈએ. શક્કરપારાને તળવા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. શક્કરપારાને તળતા લગભગ 10 મિનિટ જેવું લાગે છે. તો મીડિયમ ગેસ ઉપર એકદમ ક્રિસ્પી, ખસ્તા અને આ રીતે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે શક્કરપારાને તળવાના છે. આ રીતે આપણે બીજા વધ્યા તે બધા શક્કરપારા સરસ તળી લઈએ. આ રીતે બધા શક્કરપારા સરસ તળી જાય પછી આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મીઠા શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા એકદમ ક્રિસ્પી, ખસ્તા અને એકદમ સોફ્ટ શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે. આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને લાસ્ટમાં હાઈપ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં.